નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે હું અમિતા વાંજા। સૌપ્રથમ મુખ્ય સમાચાર। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રા ઉપર આતંકવાદી હુમલામાં 7 ગુજરાતીઓના મોત, 19 ઘાયલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલાની કડક નિંદા કરતા જણાવ્યું, ભારત આતંકવાદીઓના કાયરતાપૂર્વક હરકત સામે નહીં ઝૂકે। રાષ્ટ્રપતિએ પણ હુમલાને વખોડ્યો। અમરનાથ યાત્રીઓ ઉપર આતંકી હુમલાના પગલે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા બનાવાઈ સઘન। હુમલાથી જરાય વિચલિત થયા વિના અમરનાથ યાત્રા રહેશે ચાલુ। આજે સવારે એક જથ્થો બાલતાલ જવા રવાના। હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓમાં 4 વલસાડ જિલ્લાના, 1 નવસારીના, જ્યારે 2 મહારાષ્ટ્રના રહેવાસી। મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજું। મૃતદેહો અને ઘાયલોને એરફોર્સના ખાસ વિમાનમાં લવાઈ રહ્યા છે સુરત। પીડિત પરિવારો પ્રત્યે સંપૂર્ણ વેદના અને દુઃખની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। સીએમ રૂપાણી કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં। હુમલામાં ઘાયલોને તત્કાળ સારવાર મળે એ સરકારની પ્રાથમિકતા। આતંકી હુમલામાં 7 ગુજરાતીઓના મોતથી ગુજરાત સ્તબ્ધ। ભાજપા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાનાર ભાજપાના તમામ કાર્યક્રમો રદ। જીએસટી મુદ્દે વેપારીઓની મૂંઝવણો દૂર કરવા રાજ્ય સરકારની કવાયત। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જીએસટી સંઘર્ષ સમિતિના સભ્યો સાથે ગાંધીનગરમાં યોજી બેઠક। વેપારીઓએ સરકારના અભિગમને હકારાત્મક ગણાવ્યો। નીતિનભાઈ પટેલે તેમની રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવા આપી ખાતરી। જોઈએ સમાચાર વિગતવાર। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ ઉપર થયેલા આતંકી હુમલામાં 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જે તમામ ગુજરાતીઓ હોવાથી ગુજરાતમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે। આ હુમલામાં 19 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત બન્યા છે। આતંકવાદીઓએ પોલીસ પાર્ટીને પણ નિશાન બનાવી હતી, જેમાં 3 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યા છે। આતંકી મોટરસાયકલ ઉપર સવાર હતા અને જે બસ ઉપર હુમલો થયો તે અંગે સુરક્ષા દળે જણાવ્યું હતું કે આ બસ કાફલાનો હિસ્સો નહોતી, કે આ બસની નોંધણી અમરનાથ શ્રાઇન બોર્ડમાં થઈ ન હતી। ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરીને સારવાર માટે દિલ્હી લવાયા હતા। મૃતકોના પાર્થિવ દેહ અને આ હુમલામાં ઇજાગ્રસ્તોને દિલ્હીથી એરફોર્સના ખાસ વિમાનમાં સુરત લવાઈ રહ્યા છે, જ્યાંથી તેઓને માદરે વતન મોકલાવાશે। આ હુમલાના વિરોધમાં જમ્મુ કાશ્મીરની પેન્થર પાર્ટીએ આજે બંધનું એલાન કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓ પર થયેલ હુમલાની ટીકા કરી છે। તેમણે કહ્યું કે ભારત આવા કાયરતાપૂર્ણ હુમલા અને નાપાક ઈચ્છાશક્તિ સામે નમશે નહીં। પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેમણે રાજ્યના રાજ્યપાલ એનએન વોરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે વાતચીત કરી છે અને સંભવ દરેક મદદનું આશ્વાસન આપ્યું છે। આ બનાવને પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે, પરંતુ અમરનાથ યાત્રા ચાલુ જ રહેશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ હુમલાને વખોડી કાઢ્યો હતો। દરમિયાન હુમલાના પગલે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે। गोलीबार हुआ, हम लोग सो रहे थे और दोनों बाजू से गोलीबार हुआ। कितने आदमी थे वो हमको मालूम नहीं है। तो आप कहाँ जा रहे थे? हम लोग कतरा जा रहे थे। कहाँ से आ रहे थे? उधर श्रीनगर से। हाँ, हम अम्बरनाथ दर्शन करने के लिए गए थे। वाकया हुआ, इससे हम सब कश्मीरियों के लोगों के सर शर्म से झुके। ये लोग यहाँ यात्रा के लिए आते हैं, तमाम मुश्किलात के बावजूद ये लोग आते। જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે અમરનાથ યાત્રાના યાત્રાળુઓના પાર્થિવ શરીરને તેમના વતન રવાના કરતા અગાઉ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ બનાવમાં ગઈ રાત્રે 7 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા। બાદમાં પીડિતોના મૃતદેહને સુરત લઈ જવા ખાસ પ્લેનમાં રવાના કરાયા હતા।
અમરનાથ યાત્રીઓ ઉપર હુમલા થતા વધુ સઘન સુરક્ષા વચ્ચે પણ અમરનાથ યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। આ અંગે વધુ માહિતી મેળવી અમારા जम्मू संवाददाता संजीत खजुरिया पास थी। जी संजीत जी, अमरनाथ यात्रा चालू रखने का फैसला लिया गया है, आपके पास क्या जानकारी है? देखिए अमिता, कल के आतंकी हमले के बावजूद आज सुबह जम्मू से तकरीबन 3200 के ज्यादा श्रद्धालु जो है वो अमरनाथ यात्रा के लिए रवाना हुए हैं। पूरे जम्मू से लेके बालसाल और उधर पहलगाम तक सुरक्षा के सख्त प्रबंध किए गए हैं। पूरे राष्ट्रीय राजमार्ग पर जगह जगह पे नाका लगाए गए। जी संजीत जी, धन्यवाद। અમરનાથ હુમલામાં માર્યા ગયેલા 7ના મૃતદેહો અને 19 જેટલા ઘાયલો સાથે એરફોર્સમાં વિશેષ વિમાન દિલ્હીથી સુરત આવવા રવાના થયું છે। અમારા સુરત સંવાદદાતા ગૌતમ પટેલ એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે। એમની પાસેથી જાણીએ છેલ્લી સ્થિતિ। ગૌતમભાઈ, શું છેલ્લી માહિતી છે? હાલ સીએમ શ્રી વિજય રૂપાણી, જીતેન્દ્રભાઈ વાઘાણી વગેરે આવી રહ્યા છે અને જે ઘાયલો છે અને ઘાયલોને કિરણ હોસ્પિટલની અંદર પોતાના ખર્ચે, એટલે કે કિરણ એનો તમામ ખર્ચ કિરણ હોસ્પિટલ ઉપાડશે અને મૃતદેહોને લાવવા માટેની તૈયારી થઈ રહી છે અને લગભગ 12 થી 12:30 વાગ્યે પ્લેન આવે એવી શક્યતા અહીં જણાઈ રહી છે। જી ગૌતમભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હતભાગીઓમાં 4 વલસાડ જિલ્લાના, 1 નવસારીના, જ્યારે 2 મહારાષ્ટ્ર રાજ્યના છે। વલસાડના લક્ષ્મીબેન પટેલ, વાપી વડોલીના હસુબેન પટેલ તથા જુનાભાઈ પટેલ, ઉદવાડાના સુરેખાબેન, દહાલુ મહારાષ્ટ્રના નિર્મલાબેન ઠાકોર અને ઉષાબેન સોનકર તથા નવસારી ગણદેવીના ચંપાબેન પ્રજાપતિ આ હુમલામાં મોતને ભેટ્યા છે। રાત્રે આ આતંકવાદી હુમલાના સમાચાર મળતા જ માર્યા ગયેલાઓના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। લક્ષ્મીબેન સહિતના સંતપ્ત પરિવારોએ ટીવી ઉપર જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તેમના ઉપર જાણે આભ તૂટી પડ્યો હતો અને પીડિતોના પરિવારજનોના આ કરુણાંતિકાથી કલ્પાંત કરતા નજરે પડતા હતા। વલસાડના મદનવાડમાં રહેતા લક્ષ્મીબેન કેટરિંગ માટે યાત્રીઓ સાથે ગયા હતા અને આતંકવાદ એમને ભરખી લીધા હતા। અમારા ઘરના જે વ્યક્તિ ગયેલા તો તેમાંથી અમારા દાદી હતા, તો એમનું નામ બી છે। તો હવે અમારે એને શોધવા માટે તો અમે કોન્ટેક્ટ નંબર પહેલા લગાવ્યો છે તો તે લાગતો નથી। બીજી પોલીસમાં બી જાણ કરી છે તો ત્યાંથી બી કંઈ અમને કંઈ મળ્યું નથી કે અમરનાથ યાત્રા ઉપર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 7 ગુજરાતીઓમાં નવસારીના ગણદેવી શહેરના ચંપાબેન પ્રજાપતિનો પણ સમાવેશ થાય છે। આ બનાવથી સમગ્ર પરિવારમાં સોંપું પડી ગયો છે। ગઈકાલે દિવસ દરમિયાન સાજા સમયે ફોન ઉપર વાત કરનાર પરિવારજનોના મોતના ખબર ગઈ રાત્રે 2 વાગે મળતા કુટુંબીજનો સહિત સમગ્ર નવસારીમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। બે દિવસ પહેલા જ વાત થઈ કે અમે બધા સારા છે, સારી રીતે અમરનાથ દર્શન કરીને પરત આવી ગયા છે અને શ્રીનગર ગઈકાલે પૂરો દિવસ ફર્યા અને સાંજે પાછા રિટર્ન થતા હતા કટરા આવવા માટે, ત્યારે જ આ ઘટના બની અને રાત્રે અમને 2 વાગ્યે માલુમ પડ્યું કે અમારી મમ્મા ગોળી વાગીથી એક્સપાયર થઈ ગયા છે। બહુ ખરાબ છે આવું થયું, મારી મમ્મીનો જીવ ગયો। મારી મમ્મીને 7 વાગે ફોન કરેલો હતો વાત કરવા માટે, તો 7 વાગે વાત થઈ તેમાં મમ્મીએ કીધું કે અમે શ્રીનગર ફર્યા, ડાલ સરોવર જોયું ને હવે કતરા જવા માટે કે આ બસમાં નીકળતા છે એમ કે બસ એટલી વાત કહીને બધા મજામાં છે એમ કીધું ને સારા છે બધા એમ કે બસ એટલી જ વાત થઈ ને આ વાતની કઈ અમને કઈ જાણ જ નહીં હતી 8 વિશે આવું થયું તે એટલે ભાઈનો ફોન આવ્યો ત્યારે ખબર પડી। અમરનાથ હુમલામાં માર્યા ગયેલા 7ના મૃતદેહો અને 19 જેટલા ઘાયલો સાથે એરફોર્સમાં વિશેષ વિમાન દિલ્હીથી સુરત આવવા રવાના થયું છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમરનાથ યાત્રી ઉપર થયેલા હુમલા અંગે જણાવ્યું છે કે અનંતનાગ હુમલા અંગે તેમને ઊંડી પીડા થઈ છે। આ સંકટની ઘડીમાં સમગ્ર દેશ પીડિતોની સાથે છે। ઇજાગ્રસ્તોની સારવાર માટે તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે।
अमरनाथ की यात्रा पर आतंकियों ने जो हमला किया है उसका हम कड़ी निंदा करते हैं। एक कायरतापूर्वक निर्दोष पर हमला करना एक कृत्य है। भारत इससे झुकने वाला नहीं है और भारत आतंकियों को पर अवश्य विजय पा लेंगे। जब से यह घटना घटी तब से प्रधानमंत्री चिंतित है। मीटिंगों का दौर भी वहां चल रहा है। गुजरात गवर्नमेंट ने भी सतत सेंट्रल गवर्नमेंट, जम्मू कश्मीर गवर्नमेंट, मिलिट्री के लोगों के साथ संपर्क बनाए रखा है। एयरफोर्स के स्पेशल विमान में कल शहीदों के मृतदेह को ले आएंगे हम यहां। અમરનાથ યાત્રા ઉપર આતંકી હુમલામાં 7 ગુજરાતીઓના મરણ થતા સમગ્ર ગુજરાત શોકગ્રસ્ત બન્યું છે। ભાજપાએ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ તમામ કાર્યક્રમો રદ કર્યા છે। ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વધુ માહિતી આપી હતી। અમરનાથ યાત્રિકો પરનો આતંકી હુમલો એ સમગ્ર દેશની જનતા માટે આઘાતજનક છે। આ આતંકી હુમલો એક રાક્ષસી કૃત્ય છે અને આ રાક્ષસી કૃત્યને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। જે લોકો મૃત્યુ પામ્યા છે એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપી છે। એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને એમના પરિવારને પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ। સરકારની પહેલી જવાબદારી એ જે ઘાયલો છે એને તાત્કાલિક સારવાર મળે અને જે યાત્રિકો ત્યાં છે એને વધુ સુરક્ષા મળે તે માટેની છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત કેન્દ્રની સાથે સંપર્કમાં છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને ગવર્નરને ફોન કરીને સમગ્ર ઘટનાની માહિતી પૂછીને લશ્કરને પણ સૂચના આપી છે અને હવે આતંકીઓને પકડવાની ગતિવિધિ પણ લશ્કર દ્વારા તેજ કરવામાં આવી છે। પરંતુ જે રીતે આ કૃત્ય થયું છે એ ક્યારેય આતંકીઓને માફ કરી ન શકાય અને આ જઘન્ય કૃત્ય એક રાક્ષસી કૃત્ય એને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહના અનેક કાર્યક્રમો હતા। એ ભાજપ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક અસરથી એ તમામ કાર્યક્રમો રદ કર્યા છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીની બસ ઉપર આતંકી હુમલો થયાના સમાચાર આવતા વલસાડમાંથી યાત્રા ઉપર ગયેલા પ્રવાસીના પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। અમરનાથની યાત્રાએ વલસાડના રાજેન્દ્રભાઈ અને ભાવનાબેન મિસ્ત્રી પણ ગયા છે। આતંકી હુમલાના સમાચાર આવતા રાજેન્દ્રભાઈનો પરિવાર ચિંતામાં મુકાયો હતો। ગઈ રાત્રે તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો, પરંતુ સવારે રાજેન્દ્રભાઈ અને ભાવનાબેનનો સંપર્ક થતા અને તેઓ સલામત હોવાના સમાચાર મળતા મિસ્ત્રી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। રાજેન્દ્રભાઈએ આ ઘટના અંગે પરિવારજનોને ચિતાર આપતા તેઓ પણ ધ્રુજી ગયા હતા, પરંતુ રાજેન્દ્રભાઈ અને ભાવનાબેન સલામત હોવાની જાણ થતા મિસ્ત્રી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો। बहुत ऐसा माहौल हो गया कि चिंताग्रस्त हो गया सब। मैं, मेरा छोटा भाई, मेरा बड़ा भाई का लड़का है, वो सब बहुत चिंताग्रस्त हो गए। फिर पूरी रात भर हम लोग न्यूज़ और ये सब देखते रहे कि क्या हुआ। वो यादी में कुछ नाम है कि नहीं वो भी देखते रहे। कहीं भाई का तो नाम नहीं, भाभी का तो नाम नहीं, वैसा करके। लेकिन ऐसा तो नहीं हुआ और पूरी रात बैठने के बाद अभी सुबह 4 बजे, अभी कुछ तो 5 बजे कुछ तो भी फ़ोन आया कि वो लोग अभी अनंतनाग से दिल्ली आ रहे हैं प्लेन में और प्लेन से वो सूरत ऐसा आ रहे हैं। ऐसा सरकार की तरफ से कुछ तो भी सहूलियत हो रही है। વસ્તુ અને સેવા કર જીએસટી 1 જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ પડી ગયો છે, ત્યારે વેપારીઓમાં જીએસટીના મુદ્દે થોડી મૂંઝવણ પ્રવર્તી રહી છે। આ મૂંઝવણને દૂર કરવા માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ કેન્દ્રના વાહન વ્યવહાર અને વહાણવટા મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં જીએસટી સંઘર્ષ સમિતિના આગેવાનોની એક બેઠક મળી હતી। બેઠક પૂર્ણ થયા બાદ જીએસટી સંઘર્ષ સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે સરકારનો અભિગમ ઘણો હકારાત્મક હતો અને આવતીકાલે ટેક્સટાઇલ કોર ગ્રુપની એક બેઠક બોલાવવામાં આવશે અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હૈયાધારણા આપી હતી કે તેઓ
તેઓ વેપારીઓની રજૂઆત કેન્દ્ર સરકારને પહોંચાડશે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.